જો તમારામાંથી કોઈને ટેન્સ એટલે કે કાળમાં સમસ્યા હોય કે સર ટેન્સ કઈ રીતે બને, તો આજનો વિડીયો જોશો ચોક્કસથી તમને એની પાયાની વસ્તુઓ ખબર પડશે. મિત્રો, કોઈ પણ ટેન્સ કોઈ પણ કાળમાં શું આવશે? સબ્જેક્ટ. જોઈ શકો છો, સબ્જેક્ટ એટલે કર્તા, સાથે ક્રિયાપદ પણ હોય છે જેને કહેવાય છે વર્બ. જો આ બે તમને ખબર હોય તો કોઈ પણ કાળમાં એક હકાર વાક્ય બને. હકાર વાક્ય જેમાં સાદી વસ્તુ લખેલી છે કે હું ચેસ રમું છું, આઈ એમ પ્લેઇંગ ચેસ. જો નકાર વાક્ય હોય તો નેગેટિવ કહેવાય છે, આઈ એમ નોટ પ્લેઇંગ ચેસ. અને ક્વેશ્ચન હોય, શું હું ચેસ રમું છું, એમ આઈ પ્લેઇંગ ચેસ. તો આ ત્રણેય વાક્યો આપણને બનાવતા આવડવા જોઈએ. તો મિત્રો, આજે તમે જોશો કે કુલ 75 જેટલા કુલ વાક્યો થશે અને કુલ 25 જેટલા અલગ અલગ વેરાયટી છે. દરેકના 3-3 વાક્યો તમને હું બનાવવા માટે આપીશ અને તમારે બનાવવાના છે અને તમને આવડશે 100%. બરાબર છે? તો સૌથી પહેલાં આ જે કાળ છે એ કયો છે? મિત્રો, એ કાળ છે ચાલુ વર્તમાન કાળ. જુઓ, ઉપર લખેલું છે ચાલુ વર્તમાન કાળ. બરાબર છે? કર્તા જોડે ઇઝ, એમ, આર અથવા આઈએનજી મૂકવું પડશે. તમને ધીમે ધીમે આવડી જશે, ટેન્શન ના લો. તો સૌથી પહેલું વાક્ય તમે જોઈ શકો છો, અહીંયા આપેલું છે. એ છે આ. જુઓ, સૌથી પહેલાં કર્તા તમારે વાપરવાનો છે આઈ, જે અહીંયા આપેલો છે. જોઈ શકો છો, કર્તા આઈ છે. ક્રિયાપદ આ કોલમમાં આપેલું છે. પહેલું ક્રિયાપદ છે આપણું ટુ પ્લે, એટલે કે રમવું. હકાર વાક્ય છે એફર્મેટિવ, એ અહીંયા આપેલું છે, આઈ એમ પ્લેઇંગ ચેસ. નકાર વાક્ય બાજુમાં આપેલું છે, આઈ એમ નોટ પ્લેઇંગ ચેસ. અને પ્રશ્નાર્થ વાક્ય ત્રીજા કોલમમાં આપેલું છે, એમ આઈ પ્લેઇંગ ચેસ. આ રીતે 3 વાક્યો દરેકના બનશે. તો તમારે જાતે આ બનાવવાના છે, પ્રેક્ટિસ જોડે જોડે કરવાની છે, તો મજા આવશે. ચલો, બીજું વાક્ય. તમને સમય મળશે, તમને 5 થી 7 સેકન્ડ મળશે, તમારે આ વાક્યો બનાવવાના છે. એક આવડશે તો બાકીના 2 પણ આવડશે. તો બીજું વાક્ય લઈએ. ચલો, કર્તા કોણ છે વાક્યનો તમે જોઈ શકો છો. બીજા વાક્યમાં, આ વાક્યમાં કર્તા છે શી અને ક્રિયાપદ છે તમારું ઈટ. બરાબર છે? કલર તમને દેખાય છે, આ જે એકદમ ભૂખરો કલર આવે છે એ કલરનું વાક્ય તમારે જોવાનું છે. નંબર અહીંયા આપેલો છે. જુઓ, બીજો વાક્ય આપણે અત્યારે લઈએ છીએ. કર્તા છે શી અને ક્રિયાપદ છે ઈટ. તો સૌથી પહેલાં તમારે જે કામ કરવાનું છે, વિચારવાનું છે, એ છે સાદું વાક્ય. સમય આપું છું તમને. 5, 4, 3, 2, 1. ખૂબ જ સિમ્પલ વાક્ય છે. વાક્ય તમે કોઈ પણ બનાવી શકો છો. જેમ કે અહીંયા વાક્ય આપેલું છે, શી ઇઝ ઇટિંગ. શું ખાઈ રહી છે? એન એપલ. તમારે જે ફ્રૂટ લખવું હોય, પાછળ જે જમવાનું કંઈ લખવું હોય લખી શકો છો. વાક્ય આ રીતનું થોડું બનવું જોઈએ. પાછળના શબ્દો બદલાઈ શકે છે. સફરજનની જગ્યાએ બીજું કાંઈ હોઈ શકે છે, પણ વાક્ય તમારે બનાવવાનું છે. શી ઇઝ ઇટિંગ એન એપલ. ચલો, આનું નેગેટિવ તમારે બનાવવાનું છે. એક વાક્ય તમે બનાવો એટલે બીજું તમને આવડી જ જતું હોય છે. તો બોલો, બીજું વાક્ય આનું થશે. પ્રેક્ટિસ કરેલી હોય તો આવડશે 100%. જો નેગેટિવ થશે, શી ઇઝ નોટ ઇટિંગ એન એપલ. એ નથી ખાઈ રહી અત્યારે નથી ખાતી. અને ત્રીજું વાક્ય શું થશે? ઇઝ આગળ આવી જશે. વાક્ય તમારું બનશે, ઇઝ શી ઇટિંગ એન એપલ. ઇઝ શી ઇટિંગ એન એપલ. આ રીતે વિચારવાનું છે. ચલો, હવે ત્રીજું જે આપણો સબ્જેક્ટ છે, વાક્ય છે. બરાબર છે? ત્રીજામાં તમે જોઈ શકો છો, કર્તા છે હી અને ક્રિયાપદ છે રાઇટ. બરાબર છે? હી અને રાઇટ. તો બોલો, એનું સાદું વાક્ય. સમય તમને આપું છું. 5, 4, 3, 2, 1. તો એનું વાક્ય થશે એફર્મેટિવ. જોઈ શકો છો, હી ઇઝ રાઇટિંગ અ લેટર. હી ઇઝ રાઇટિંગ અ લેટર. તે પત્ર લખી રહ્યો છે. આનું નેગેટિવ પણ તમને આવડી ગયું હશે. નેગેટિવ છે, હી ઇઝ નોટ રાઇટિંગ અ લેટર. અને પ્રશ્નમાં શું થશે? ઇઝ આગળ આવી જશે. ઇઝ હી રાઇટિંગ અ લેટર. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. તો 3 વાક્ય. હી ઇઝ રાઇટિંગ અ લેટર, તે લખી રહ્યો છે.
નથી લખી રહ્યો તો ઇઝ જોડે નોટ મૂકી દઈશું, અને પ્રશ્ન હોય તો ઇઝ આગળ લાવી દઈશું અને પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દઈશું. ચોથું વાક્ય છે, કર્તા આપેલો છે ધે અને ક્રિયાપદ છે રીડ. તો તે લોકો કંઈક વાંચી રહ્યા છે એવું વાક્ય તમારું બનવું જોઈએ. સમય શરૂ થાય છે, બરાબર. 5, 4, 3, 2, 1. તો જુઓ ઉપર અહીંયા આપેલું છે ખાસ ઉપર ચાલુ વર્તમાન કાળમાં આઈ જોડે એમ વપરાય છે, હી શી ઇટ જોડે ઇઝ વપરાય છે, અને યુ વી અથવા દે હોય તો આર વપરાય છે. ઉપર આપેલું જ છે, તમારી મદદ માટે એ પહેલાં જોઈ લેશો. તો વાક્ય તમારું શું બનશે? ચોથું વાક્ય, દે આર રીડિંગ અ બુક. નકાર વાક્ય થશે દે આર નોટ રીડિંગ અ બુક. પ્રશ્ન થશે આર ધે રીડિંગ અ બુક. આ રીતનું વાક્ય બનશે. ચલો પાંચમું વાક્ય છે હી અને જોડે આપ્યું છે રન. સબ્જેક્ટ કરતા છે હી અને ક્રિયાપદ છે રન. સમય શરૂ કરીએ છીએ, દોડવાની વાત છે, તે દોડી રહ્યો છે, અત્યારે ચાલુ છે દોડવાનું. 5, 4, 3, 2, 1. વાક્ય બનશે હી ઇઝ રનિંગ ફાસ્ટ. નકાર વાક્ય, હી ઇઝ નોટ રનિંગ ફાસ્ટ. ક્વેશ્ચન, પ્રશ્ન, ઇઝ હી રનિંગ ફાસ્ટ? શું એ ઝડપથી દોડી રહ્યો છે? આ રીતના વાક્યો હોવા જોઈએ. નેક્સ્ટ, એના પછી છઠ્ઠું વાક્ય છે શી સબ્જેક્ટ છે, ટુ સિંગ એટલે ક્રિયાપદ છે ગાવું, ટુ સિંગ. બરાબર છે. વાક્ય તમારે બનાવવાનું છે. સમય તમને આપી દઉં છું. 5, 4, 3, 2, 1. વાક્ય છે શી ઇઝ સિંગિંગ અ સોંગ. નેગેટિવ વાક્ય છે શી ઇઝ નોટ સિંગિંગ અ સોંગ. અને પ્રશ્ન છે ઇઝ શી સિંગિંગ અ સોંગ. જુઓ હવે તમને ફટાફટ આવડી ગયું હશે. જુઓ વી, સાતમું વાક્ય છે વી અને ડાન્સ. વી અને ડાન્સ સાથે તમારે બનાવવાનું છે. હવે તો ફટાફટ બની જવું જોઈએ. 5, 4, 3, 2, 1. વાક્ય બનશે વી આર ડાન્સિંગ. જો વી આર ડાન્સિંગ ટુગેધર. ટુગેધર તમે લખ્યું હોય, ના લખ્યું હોય વાંધો નહીં. વી આર ડાન્સિંગ, અમે નાચી રહ્યા છીએ. વી આર નોટ ડાન્સિંગ ટુગેધર, અમે જોડે નથી નાચી રહ્યા. પ્રશ્ન છે આર વી ડાન્સિંગ ટુગેધર? આ રીતનું વાક્ય બનશે. આઠમું વાક્ય છે કરતા છે આઈ, ક્રિયાપદ છે કુક. સમય 5, 4, 3, 2, 1. આઈ એમ કુકિંગ ડિનર. જમવાનું બનાવી રહી છું અત્યારે. આઈ એમ નોટ કુકિંગ ડિનર. અને પ્રશ્ન છે એમ આઈ કુકિંગ ડિનર? ચલો નવમું વાક્ય છે કરતા છે ધ બેબી અને ક્રિયાપદ છે ટુ સ્લીપ. સમય શરૂ થાય છે 5, 4, 3, 2, 1. હવે જુઓ બેબી જે છે, કોઈ પણ બેબી હોય, નાનકડું બાળક હોય, પ્રાણી હોય, પક્ષી હોય, એને આપણે ઇટ ગણી શકીએ, હી ગણી શકીએ અને શી ગણી શકીએ. તો બાળક છે એને આપણે ખબર ના હોય તો હી શી, એને તમે ઇટ પણ વિચારી શકો. બરાબર છે. પણ સાથે તો ઇઝ જ આવશે. તો તમારું વાક્ય બનશે ધ બેબી ઇઝ સ્લીપિંગ. પ્રશ્ન હવે નકાર થશે ધ બેબી ઇઝ નોટ સ્લીપિંગ. પ્રશ્ન થશે ઇઝ ધ બેબી સ્લીપિંગ? ઇઝ આગળ આવી જશે. 10મું વાક્ય છે કરતા હી છે, ક્રિયાપદ ડ્રાઈવ છે. સમય આપું છું 5, 4, 3, 2, 1. He is driving a car. He is not driving a car. અને પ્રશ્ન થશે is he driving a car? હવે જુઓ 11મું વાક્ય છે શી કરતા છે ચાલવું, ક્રિયાપદ છે વોક. સમય 5, 4, 3, 2, 1. She is walking to school. એ સ્કૂલ સુધી ચાલીને જઈ રહી છે. She is not walking to school. નથી જઈ રહી ચાલીને. અને પ્રશ્ન is she walking to school? નેક્સ્ટ 12મું વાક્ય છે ધ્યેય આપેલું છે
અને સ્ટડી એટલે કે ભણવું, વાંચવું એ અર્થમાં છે કંઈક ભણવું, સ્ટડી. સમય 5, 4, 3, 2, 1. દે આર સ્ટડીંગ ઇન ઇંગ્લિશ, એ લોકો ઇંગ્લિશમાં ભણી રહ્યા છે. નકાર, દે આર નોટ સ્ટડીંગ ઇંગ્લિશ, દે આર નોટ સ્ટડીંગ ઇંગ્લિશ, એ લોકો ઇંગ્લિશ નથી ભણી રહ્યા અત્યારે. એન્ડ આર ધે સ્ટડીંગ ઇંગ્લિશ, શું એ લોકો ઇંગ્લિશ ભણી રહ્યા છે? એ પ્રશ્ન છે. ચલો આગળ, નેક્સ્ટ 13મું વાક્ય છે. આઈ કરતા છે, ક્રિયાપદ છે લિસન, એટલે કે કંઈક સાંભળવું, કંઈક ધ્યાનથી સાંભળવું, એને લિસન કહેવાય છે. તો સમય 5, 4, 3, 2, 1. આઈ એમ લિસનિંગ ટુ મ્યુઝિક, હું મ્યુઝિક સાંભળી રહ્યો છું. આઈ એમ નોટ લિસનિંગ ટુ મ્યુઝિક, નથી સાંભળી રહ્યો મ્યુઝિકને અત્યારે. અને પ્રશ્ન એમ આગળ આવી જશે. એમ આઈ લિસનિંગ ટુ મ્યુઝિક, શું મ્યુઝિક સાંભળી રહ્યો છું? પ્રશ્ન છે. 14મું વાક્ય. શી કરતા છે, ક્રિયાપદ છે વોચ, એટલે કંઈક જોવું, ટીવી જોવું, મેચ જોવું એ અર્થમાં વાક્ય બને છે. 5, 4, 3, 2, 1. વાક્ય તમારું બનશે. શી ઇઝ વોચિંગ ટીવી. નેગેટિવ, શી ઇઝ નોટ વોચિંગ ટીવી. અને પ્રશ્ન, શું એ જોઈ રહી છે ટીવી અત્યારે? ઇઝ શી વોચિંગ ટીવી. 15મું વાક્ય છે, જોઈ શકો છો. હી કરતા છે, બોલવું એટલે સ્પીક. વાક્ય તમારું બનશે. 5, 4, 3, 2, 1. હી ઇઝ સ્પીકિંગ ઇંગ્લિશ, તે ઇંગ્લિશ બોલી રહ્યો છે. હી ઇઝ નોટ સ્પીકિંગ ઇંગ્લિશ. પ્રશ્ન, ઇઝ હી સ્પીકિંગ ઇંગ્લિશ. 16મું વાક્ય છે. આઈ અને જોડે છે ડ્રિંક, એટલે કંઈ પીવું. બરાબર છે, કરતા છે આઈ. સમય 5, 4, 3, 2, 1. આઈ એમ ડ્રિંકિંગ વોટર. નકાર વાક્ય છે. આઈ એમ નોટ ડ્રિંકિંગ વોટર. અને પ્રશ્ન વાક્ય છે. એમ આઈ ડ્રિંકિંગ વોટર. આ રીતનું વાક્ય, ત્રણેય વાક્યો આવડવા જોઈએ. 17મું વાક્ય છે. કરતા છે શી અને ક્રિયાપદ છે હેલ્પ, એટલે કે મદદ કરવી, કોઈકની મદદ કરવી. સમય શરૂ થાય છે 5, 4, 3, 2, 1. શી ઇઝ હેલ્પિંગ, કોની મદદ કરી રહી છે? હર ફ્રેન્ડ, તે છોકરીનો એક મિત્ર છે. હર ફ્રેન્ડ, એનો મિત્ર છે, એની મદદ કરી રહી છે. શી ઇઝ હેલ્પિંગ હર ફ્રેન્ડ. પાછળના શબ્દો હર ફ્રેન્ડની જગ્યાએ તમે જે કંઈક લાગુ પડતું હોય તમે મૂકી શકો છો. શી ઇઝ હેલ્પિંગ હર બ્રધર, એવું પણ આવી શકે. શી ઇઝ હેલ્પિંગ મી, એ મારી મદદ કરી રહી છે. જે લખવું હોય વિચારી શકો છો. આનું નકાર વાક્ય વિચારો. શી ઇઝ નોટ હેલ્પિંગ હર ફ્રેન્ડ. અને પ્રશ્ન થશે ઇઝ શી હેલ્પિંગ હર ફ્રેન્ડ. આ રીતનું વાક્ય બનશે. ચલો 18મું વાક્ય છે. કરતા છે ટીચર અને ક્રિયાપદ છે ટીચ, એટલે કે કંઈક ભણાવવું. સમય શરૂ કરીએ છીએ. 5, 4, 3, 2, 1. વાક્ય તમારું થશે. બોલો, વાક્ય તમારું શું થશે વિચારો. કરતા છે ધ ટીચર અને ક્રિયાપદ છે ટીચ. ધ ટીચર ઇઝ ટીચિંગ મેથ, એ ગણિત ભણાવી રહ્યા છે. ધ ટીચર ઇઝ ટીચિંગ ઇંગ્લિશ, જે વિષય રાખવો હોય, સાયન્સ, જે ગમે એ મૂકી શકો છો. ધ ટીચર ઇઝ ટીચિંગ એવું પણ લખી શકાય છે, જે તમારી ઈચ્છા. નેગેટિવ વાક્ય છે. ધ ટીચર ઇઝ નોટ આવી જશે અને પ્રશ્નમાં ઇઝ આગળ આવી જશે. ઇઝ ધ ટીચર ટીચિંગ મેથ. આ રીતનું વાક્ય બનશે. નેક્સ્ટ, એના પછી જે વાક્ય છે એ છે 19મું વાક્ય છે. કરતા છે વી, ક્રિયાપદ છે લર્ન, એટલે કંઈક શીખવું. લર્ન એટલે કંઈક શીખવું, કંઈક ભણવું. બરાબર છે. ચલો, લર્ન શીખવું. સમય આપું છું 5, 4, 3, 2, 1.
વી આર લર્નિંગ ન્યૂ વર્ડ્સ, અમે નવા શબ્દો શીખી રહ્યા છીએ. વી આર નોટ લર્નિંગ ન્યૂ વર્ડ્સ. અને પ્રશ્ન, આર વી લર્નિંગ ન્યૂ વર્ડ્સ, શું આપણે નવા શબ્દો શીખી રહ્યા છીએ? ચલો, 20મું વાક્ય છે, કર્તા છે હી અને ક્રિયાપદ છે ઓપન, એટલે કંઈક ખોલવું. હી અને ઓપન કરે છે, બરાબર છે, કંઈક ખોલવાની વાત છે. વાક્ય તમારું શું બનશે? સમય આપું છું, 5, 4, 3, 2, 1. વાક્ય તમારું છે, જોઈ શકો છો. હી ઇઝ ઓપનિંગ ધ ડોર, એ દરવાજો ખોલી રહ્યો છે. ઓપનિંગ ધ બોક્સ એવું પણ આવી શકે, બરાબર છે. ઓપનિંગ ધ શટર, ઓપનિંગ ધ માઉથ, મોઢું ખોલતા, જે વાક્ય મૂકવું હોય મૂકી શકાય છે. હી ઇઝ ઓપનિંગ, પાછળના શબ્દો બદલાઈ શકે છે, નકાર વાક્ય. હી ઇઝ નોટ ઓપનિંગ ધ ડોર. પ્રશ્ન, ઇઝ હી ઓપનિંગ ધ ડોર? આ રીતે જોડે બધા વાક્યો જોશો, સમજશો, તમને ચોક્કસથી આવડશે. 21મું વાક્ય છે, કરતા છે શી અને કંઈક બંધ કરવું એટલે ક્લોઝ. સમય આપું છું, 5, 4, 3, 2, 1. વાક્ય તમારું બને છે, જુઓ. શી ઇઝ ક્લોઝિંગ ધ વિન્ડો, એ દરવાજો બંધ કરી રહી છે. હવે નેગેટિવ, શી ઇઝ નોટ ક્લોઝિંગ ધ વિન્ડો. પ્રશ્નમાં ઇઝ આગળ આવી જશે, ઇઝ શી ક્લોઝિંગ ધ વિન્ડો. તો ત્રણેય વાક્યોની પ્રેક્ટિસ જોડે જોડે કરો તો મજા આવશે. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ વાક્ય છે, 22મું વાક્ય છે. બોલો, કરતા છે ધે અને ક્રિયાપદ છે બાય. ધે અને બાય, આની સાથે તમારે વિચારવાનું છે. બોલો શું આવશે? ધે છે, સાથે બાય છે. ચોક્કસથી ફટાફટ વિચારો, સમય હું તમને આપી દઉં છું. 5, 4, 3, 2 અને 1. હવે ચોક્કસથી તમને જવાબ આવડી ગયો હશે. જવાબ જોઈ શકો છો. ધે સાથે બાય છે. ધે આર બાઇંગ વેજીટેબલ્સ, એ લોકો શાકભાજી ખરીદી રહ્યા છે. ધે આર બાઇંગ પોપકોર્ન, ધાણી ખરીદી રહ્યા છે, કપડાં ખરીદી રહ્યા છે, મોબાઈલ, જે ઈચ્છા હોય તે. વાક્ય નેગેટિવ પણ બનશે. ધે આર નોટ બાઇંગ વેજીટેબલ. અને પ્રશ્ન બનશે, આર ધે બાઇંગ વેજીટેબલ્સ? આ રીતનો પ્રશ્ન બનશે, બરાબર છે. જુઓ, હવે 23મું વાક્ય છે, આ તમારે જાતે બનાવવાનું છે. 23મું વાક્ય, કરતા છે હી અને ક્રિયાપદ છે સેલ, એટલે કંઈક વેચવું. આ તમારે છેલ્લે સુધી બનાવી નાખવાના છે. હું તમને આનો જવાબ છેલ્લે આપીશ, પણ છેલ્લે સુધી આવડવા જોઈએ, જાતે બનાવવાના છે. 24મું વાક્ય છે, કરતા છે શી અને કોલ, એટલે કોઈને બોલાવવું અથવા કોઈને ફોન કરવો. કોલ એટલે બોલાવવું પણ થાય છે, બરાબર છે. વાક્ય જોઈ લો. શી ઇઝ કોલિંગ હર મધર, તે તેની મમ્મીને, તે પોતાની મમ્મીને ફોન કરી રહી છે અથવા બોલાવી રહી છે. બંને અર્થ થાય છે. નેગેટિવ, શી ઇઝ નોટ કોલિંગ હર મધર. અને પ્રશ્ન, ઇઝ શી કોલિંગ હર મધર? વાક્ય આ રીતનું બનશે. હવે જુઓ, 25મું વાક્ય છે, આઈ કરતા છે અને વેઇટ એટલે રાહ જોવી. આઈ અને વેઇટ, રાહ જોવી. સમય આપું છું, 5, 4, 3, 2, 1. આઈ એમ વેઇટિંગ. હવે શાના માટે? ફોર કરીને પાછળ મૂકવાનું છે. આઈ એમ વેઇટિંગ ફોર ધી બસ. આઈ એમ વેઇટિંગ ફોર માય ફ્રેન્ડ. આઈ એમ વેઇટિંગ ફોર અવર ટીચર. જે મૂકવું એ મૂકી શકો છો. નકાર વાક્ય, આઈ એમ નોટ વેઇટિંગ ફોર ધ બસ. પ્રશ્ન છે, એમ આઈ વેઇટિંગ ફોર ધ બસ? શું બસની રાહ જોઈ રહ્યો છું? આ રીતના પ્રશ્નો અને સાદા વાક્યો, નકાર વાક્યો બને છે. છેલ્લું વાક્ય મેં તમને જે આપેલું છે, 23મું, હી અને જોડે કંઈક વેચવાની વાત છે, સેલ. તો આ વાક્યનું શું થશે? પહેલાં તો આનું હકાર વાક્ય હું તમને આપી દઉં છું, પોઝિટિવ જે સાદું વાક્ય હોય છે. હી ઇઝ સેલિંગ બુક્સ. આનું નેગેટિવ અને પ્રશ્ન વાક્ય તમારે કમેન્ટમાં લખવાનું છે. અને વિડીયો જો તમને ગમ્યો હોય તો ચોક્કસથી આ જે વિડીયો છે એને લાઈક કરશો, મિત્રો જોડે શેર કરશો અને કમેન્ટમાં ચોક્કસથી મને જણાવશો કે નેગેટિવ વાક્ય શું છે, પ્રશ્નાર્થ વાક્ય શું છે,
બરાબર. થેન્ક્સ ફોર વોચિંગ.